જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા અત્યંત નિર્દય અને કાયરતાપૂર્ણ આતંકી હુમલાની સમગ્ર દેશમાં રોષ ફેલાવ્યો છે। ત્યારે આતંકી હુમલાના વિરોધમાં ખાદ્ય તેલ વેપારી મહામંડળ તથા અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આજે સુરત શહેરમાં એક દિવસીય સંપૂર્ણ વેપાર બંધનું એલાન કરવામાં આવ્યું છે। સુરતના ખાદ્ય પદાર્થો તથા તેલના વેપારીઓએ મોટી મીટિંગ કરીને નિર્ણય લીધો છે કે આતંકવાદી હુમલાના વિરોધમાં આજે આખું બજાર બંધ રહેશે, જેના ભાગરૂપે આજે શહેરભરના તમામ ખાદ્ય પદાર્થો અને તેલના વેચાણ કરતા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી છે। સુરત શહેરમાં અંદાજે 400થી વધુ દુકાનો આજે બંધ રાખવામાં આવી છે અને વેપારીઓએ પોતાની રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે। આંદોલન પાછળનું મુખ્ય કારણ માત્ર આતંકી હુમલાનો વિરોધ નહીં, પણ ભારત સરકાર આતંકીઓ સામે હવે માત્ર પગલાં નહીં પણ આક્રમક કાર્યવાહી કરે તેવી માંગ છે। વેપારીઓએ જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન તરફ જઈ રહેલું સિંધુ નદીનું પાણી બંધ કરવામાં આવે અને તેમને ટીપું પણ પાણી ન મળવું જોઈએ। સુરત ઓઇલ એસોસિએશનના પ્રમુખ રૂપેશ વોરાએ કહ્યું હતું કે પહેલગામમાં નિર્દોષ લોકો પર જે કાયર હુમલો થયો છે તેના વિરોધમાં સુરતના ખાદ્ય તેલ અને અનાજના તમામ હોલસેલ વેપારીઓ બંધ પાડશે। આ બંધ માત્ર વિરોધ નથી, પણ તે મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ પણ છે। સુરતના વેપારીઓ તેમનો ગુસ્સો અને સંકલ્પ રજૂ કરવા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી 100 કિલોનું પાનું ઓજાર આપશે અને પાકિસ્તાન સામે હજુ આક્રમક પગલાં લેવા માટે માંગ કરશે। રૂપેશ વોરાએ જણાવ્યું કે આ પાનું પ્રતિકરૂપ છે એ સંદેશ માટે કે હવે પાકિસ્તાન તરફ પાણી પણ ન જાય, આવું પાણી બંધ થાય તેવું પાક્કું નક્કી થાય તે માંગ સાથે અમે દિલ્હી જઈને પીએમને આ પાનું અર્પણ કરવા જઈ રહ્યા છીએ। મારું નામ રૂપેશ વોરા છે। હું સુરત ખાદ્ય તેલ વેપારી મહામંડળનો પ્રમુખ છું। આજે જે કાયરાના આતંકવાદી હુમલો થયો છે જેનો સખત શબ્દોમાં વખોડીએ છીએ। સુરતના હોલસેલ તેલ અને અનાજના 450 વેપારીઓએ આજે બંધ પાડ્યું છે। 30/4ના રોજ બંધ પાડ્યું છે અને અમે જે લોકો મૃતક છે તેમના પરિવારને શ્રદ્ધાંજલિ, જે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના પરિવાર સાથે સોલિડારિટી દેખાડવા માટે અમે એક દિવસનું આ બંધ પાડ્યું છે। સાથે જ અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 100 કિલોનું સિમ્બોલિક પાનું દિલ્હી ખાતે અર્પણ કરવા જઈ રહ્યા છે અને સાથે વિનંતી પત્ર આપવાના છીએ કે આ પ્રકારનું આતંકવાદી હુમલો ચાલે નહીં અને જો આ થાય તો એક પણ ટીપું પાણી પાકિસ્તાન ન જાય, કારણ કે આપણી પર હુમલો થાય અને આપણે ડિપ્લોમેસી કરીએ એ વાત યોગ્ય નથી અને સરકારશ્રીના પગલાંથી સંતુષ્ટ નથી। અમે એમની પાસે વધારે અપેક્ષા રાખીએ છીએ, એટલે અમે આ સિમ્બોલિક પાનું અને વિનંતી પત્ર ટૂંક સમયમાં દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાનશ્રીને અર્પણ કરવા જઈ રહ્યા છીએ।